જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું લસણિયા ગાજર. લસણિયા ગાજર બનાવવા માટે આપણે જોઈશે આ બધી વસ્તુઓ. ચાલો મિત્રો, આપણે હવે લસણિયા ગાજર કેમ બનાવીએ છીએ જુઓ. આ તેલ લીધું છે મેં, 1 પાવડા જેટલું તેલ લીધું છે. પછી એની અંદર લસણની ચટણી નાખી દેવાની અને એને એકદમ મિક્સ કરી દેવાની તેલમાં. આ કાચું જ તેલ છે મિત્રો, એને કાંઈ ગરમ કરવાનું કે એવું નથી. પછી આ ચટણીમાં થોડું મીઠું એડ કરવાનું, ચટણીના ભાગનું, કારણ કે ગાજરની અંદર તો આપણે મીઠું દઈને રાખ્યું હતું ને ગાજરને પણ નીચવીને કાઢી લીધા છે આપણે. હવે આ બરાબર તેલની સાથે મિક્સ થઈ જાય ને પછી આપણે એની અંદર ગાજર એડ કરી દેવાના. હવે ચટણી બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ગાજર નાખી દઈએ. ગાજર અંદર નાખીને એકદમ સરસ મિક્સ કરી લેવાના. જુઓ મિત્રો, હવે આ ગાજર એકદમ લસણની ચટણીમાં મિક્સ થઈ ગયા છે. હવે આપણા ગાજર તૈયાર છે. આ ગાજરને આપણે ઓળા રોટલા છે, ભાખરી છે, ભાખરી શાક છે, ગમે તેમ આપણે સાઈડમાં ખાઈ શકીએ છીએ. તો રેડી છે લસણવાળા ગાજર.